હેલો દોસ્તો, ફિઝિક્સ નીટ લેક્ચર ઓસિલેશન લાસ્ટ ભાગ. હવે મિત્રો, આપણે ઓસિલેશનની ચર્ચાઓ કરેલી. આ છેલ્લો લેક્ચર હું તમને આપું છું. એમાં એલ લંબાઈની દોરીના કેન્દ્ર પર એમ દળનો દડો રાખેલો છે. એક એક્ઝામ્પલ જોઈએ છીએ. આ રહી એલ લંબાઈની દોરી, જેના કેન્દ્ર પર એમ દળનો કોઈ બોલ છે. ઓકે, એમ દળનો દડો રાખેલો છે. તેને એટલે કે દડાને દોરીની લંબાઈને લંબ રૂપે ખેંચો. હવે આપણે શું કરવાનું કીધું કે આ બોલને લંબાઈને લંબ રૂપે ખેંચવાનો છે. મેં ખેંચી અને અહીંયા પહોંચાડી દીધો. મેં એનું કેટલું સ્થાનાંતર કર્યું? સપોઝ ધારો કે x જેટલું. ઓકે, તો લંબાઈને લંબ રૂપે ખેંચીને છોડવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે એમ આપણે બતાવવાનું છે. અને આવર્તકાળ પણ શોધવાનો છે. અહીં થીટા ખૂબ જ નાનો છે. ઓકે, તો આ એંગલ થીટા છે, કારણ કે જ્યારે લંબાઈને લંબ રૂપે ખેંચશું તો દોરી આ રીતે હોરિઝોન્ટલ સાથે થીટા એંગલ બનાવશે, ઇધરફી થીટા એંગલ. ઓકે, આપણે એને ખૂબ લંબાઈને લંબ રૂપે x જેટલું સ્થાનાંતર આપ્યું. ઓકે, હવે અહીંયા આપણો દડો આવી ગયો. તો કન્ડિશન આપણે એ બતાવવાની છે કે સરળ આવર્ત ગતિ કરે. સરળ આવર્ત ગતિને આપણે પ્રૂફ કરવા માટે એ બતાવવું પડે કે જે એની ઉપર પુનઃસ્થાપક બળ લાગતું હોય એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં આવવું જોઈએ. એ શરતને આપણે સોલ્વ કરી લઈએ તો એ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે તેમ કહી શકાય. ઓકે, તો હવે અહીંયા વસ્તુ આ બની. એમ દળના પદાર્થને મેં લંબાઈને લંબ રૂપે ખેંચ્યો તો દોરી ભી આવવાની છે. તો દોરીમાં તણાવ બળ આવશે, સ્વાભાવિક છે. આ એંગલ થીટા તો આ એંગલ થીટા, તો ટીનો આ બાજુ ઘટક ટી કોસ થીટા, એક ઘટક ટી સાઇન થીટા, એ જ ઇક્વલ એંગલ થીટા. બોડીથી હવે તણાવ બળ આવશે છોકરાઓ, ટી કોસ થીટા, ટી સાઇન થીટા, આ બંને કેન્સલ આઉટ થશે. ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આ 2t સાઇન થીટા ફરીથી આપણા બોલને પોતાની મીન પોઝિશનમાં લાવવાનો પ્રયત્ન કરશે, એટલે આ રોલ પુનઃસ્થાપક બળ ભજવશે. તો પુનઃસ્થાપક બળ ટોટલ કેટલું થયું? 2t સાઇન થીટા, બટ નેગેટિવ સાઇન. ઓકે, માઇનસ નિશાની શા માટે? કારણ કે ઓપોઝિટ ડાયરેક્શનમાં. મેઇન વસ્તુ રકમમાં કીધેલી હતી કે થીટા ખૂબ જ નાનો છે બચાવ. તો તેના માટે આપણે કન્સેપ્ટ લગાડશું કે અહીં થીટા ખૂબ નાનો હોવાથી સાઇન થીટા ઇક્વિવેલન્ટ ટેન થીટા, ઇક્વિવેલન્ટ થીટા. તો હું સાઇન થીટાની જગ્યાએ ટેન થીટા યુઝ કરીશ. તો f ઇઝ ઇક્વલ ટુ -2t ટેન થીટા આવશે. ટેન થીટા આપણે જોવો પડશે. ટેન થીટા કેમ મળશે? આવો ટેન થીટા, અહીંયા ટેન થીટા, સાબા એટલું ડિસ્ટન્સ કેટલું છે? x છે દોસ્તો. અને આ l/2 થશે, કારણ કે મધ્યબિંદુ છે. ટોટલ l લંબાઈની દોરી હતી. તો ટેન થીટા મેં વેલ્યુ પુટ કરી, x/l/2 2 ઉપર ચાલ્યા ગયા. ઓકે, આ મારી પાસે ફોર્સ આવ્યું. આ ફોર્સને મેં સાદું રૂપ આપ્યું 2n2 એટલે 4t x/l. ઓકે, હવે તમે જોવો તો t, l અને 4 ફિક્સ છે. x એ સ્થાનાંતર હતું, એ વેરિયેબલ હોઈ શકે. તો આપણે બાકીના પદને અચળ તરીકે ધારી લીધા. તો f ચલે છે -x. આ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં, સ્થાનાંતરની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવ્યું, એટલે આપેલ બોલ સરળ આવર્ત ગતિ કરે તેમ કહી શકાય. ઓકે, ત્યાર પછી આપણને કીધું હતું કે આવર્તકાળ શોધો. તો એના માટે કન્સેપ્ટ લગાડો. f આવ્યો તો f બરાબર ma ઇઝ ઇક્વલ ટુ -40/l ઇન્ટુ x. એમ મેં એમ કેમ રહેવા દીધો? એમને છેદમાં જવા દો. ચાલો, તો એનો જવાબ એ એટલે શું? ω²y. ω²y એનું સૂત્ર, તો એને બદલે ω²x લખો. આપને પ્રવેગનું સૂત્ર આવડવું જોઈએ. ઓકે, ω²x ઇઝ ઇક્વલ ટુ -40/lm ઇન્ટુ x. આગળ અહીંયા માઇનસ p તમે મૂકી શકો, કારણ કે પ્રવેગનું સૂત્ર -ω²x. ઓકે, તો -ω²x ઇઝ ઇક્વલ ટુ -40/lm ઇન્ટુ x. તો એના ઉપરથી ω² મારી સામે આવી જશે. x કેન્સલ આઉટ થયો. ω² ઇઝ ઇક્વલ ટુ 40/lm, x કેન્સલ આઉટ. વર્ગ કાઢશું વર્ગમૂળમાં, √40/ml આવી ગયું. ઓમેગા ઉપરથી 2π/t, ઓમેગાનું સૂત્ર 2π/t. તો આવર્તકાળ તમે સિમ્પ્લિફાઈડ કરી શકો. ઓકે, તો આ HSM કરવાના દાખલાઓ છે, સિમ્પલ દાખલાઓ આને માનવામાં આવે. ત્યારબાદ મિત્રો, સરળ આવર્ત ગતિનો એક સમયનો ચાર્ટ શું બતાવું, ધ્યાન આપશો બધા. મેં અહીં નિયત બિંદુ લીધું, એટલે કે y/0 અથવા તમે x/0 લઈ શકો. મીન પોઝિશન છે, ત્યાંથી પદાર્થ સરળ આવર્ત ગતિ કરે. ધારો કે અહીંથી અહીં આવે તો આ એનું અંત્ય બિંદુ થયું. એટલું અંતર કેટલું કહેવાય? એ કહેવાય ને. આ એનો કંપ વિસ્તાર થયો. ઓકે, ફરીથી આમ આવશે, એ જ રીતે ફરીથી ઋણ y ડાયરેક્શનમાં જશે. ઓકે, તો મેં આ નિયત બિંદુથી જમણી બાજુનો ભાગ મેં સમજાવું છું. 0 થી પદાર્થ સરળ આવર્ત ગતિ કરે. a/2 જેટલું અંતર કાપવા માટે એને સમય લાગે t/12. યાદ રાખેલો ચાર્ટ છે સમયનો.
ઓકે, ત્યારબાદ a/2 ફરીથી a/2 નો જ જે અંતર કાપવા માટે સમય t/6 લાગે. ટૂંકમાં y બરાબર 0 થી એટલું a આ એનો કંપ વિસ્તાર થયો, આ એનું અંત્ય બિંદુ થયું, એટલો a/2 એનો મધ્ય ભાગ થયો. વળી પાછું એટલું અડધું અંતર. સરળાવર્ત ગતિમાં એવું નથી કે અડધું અંતર કાપવા માટે સરખો સમય લાગે, એવું થતું નથી. ઓકે, તમને પૂછે નિયત બિંદુથી અંત્ય બિંદુ, તો એ સમય તો આપણને ખબર છે t/4. ફરીથી પદાર્થ અહીંયા આવશે એટલે વળી t/4. ફરીથી પદાર્થ ઈસ તરફ જશે t/4. ફરીથી પદાર્થ મીન પોઝિશને આવશે t/4. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય t જેટલો હોય. ઓકે, તો આ સમયનો ચાર્ટ ફરીથી y બરાબર 0 થી a/2 નો સમય t/12, a/2 થી a t/6. તમને ડાયરેક્ટ આના જવાબ મળી શકે. ઓકે, તે જ રીતે નિયત બિંદુથી રાઈટ સાઈડ જો આપણો કણ a/√2 જેટલું અંતર કાપે તો તે માટે સમય લાગે t/8 અને ત્યારથી પાછો a/√2 થી a સુધી જવા માટે t/8. તો ચાર્ટ શું થયો? a/2 સુધી t/12, a/2 થી a t/6, નિયત બિંદુથી a/√2 t/8, a/√2 થી a સુધીનું એટલું અંતર કવર કરવા માટે t/8. ત્યારબાદ હજી એક સમરી છે, નિયત બિંદુથી √3 a/2 એટલું અંતર કાપવા માટે એને સમય લાગે t/6. આનાથી ઉલટું જુઓ, 3/6 અહીંયા સોરી t/6. ફરીથી √3 a/2 થી a માટે સમય t/12. તો આ સમયનો મગજમાં માઇન્ડ મેપમાં ચાર્ટ બનાવી લો. એ ચાર્ટ વ્યવસ્થિત યાદ રાખો તો તમને એના જવાબ શોર્ટ એન્ડ સ્વીટ તમે કરી શકો. તો આ સરળ આવર્ત ગતિ માટે સમયનો ચાર્ટ છે. એટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગે એ આપણે યાદ રહેવું જોઈએ. ઓકે, એના મેં 2 દાખલાઓ તમને બતાવ્યા, તો એ દાખલા તમે હોમવર્કમાં કરી શકશો. ઓકે, આ બંને દાખલાઓ તમને હોમવર્કમાં આપવામાં આવ્યા છે. ઓકે, તો એ વસ્તુ મેં તમને સમજાવી દીધી. ત્યારબાદ બી દાખલાઓ છે. જુઓ, સમતોલન બિંદુથી અડધો કંપ વિસ્તાર સુધીનું સ્થાનાંતર કાપવા માટે લાગતો સમય કેટલો? મહત્તમ સ્થાનથી અડધા કંપ વિસ્તાર સુધીનું સ્થાનાંતર કાપવા માટે લાગતો સમય કેટલો? ટૂંકમાં સમયનો આખો ચાર્ટ છે, એના ઉપરથી તમે એના દાખલા બનાવી શકશો. સમયને વ્યવસ્થિત સમજી લો. ઓકે, તો એ મુદ્દો મેં તમને સમજાવી દીધો. ત્યારબાદ લાસ્ટ મુદ્દો હું તમને સમજાવવા જાઉં છું. વેગ જે સિમ્પલ છે, બધા બચ્ચાને ખબર જ છે, છતાં એની ફરીથી માહિતી મેળવી લઈએ. વેગની માહિતી તો HSMનું સૂત્ર y sin ωt બધાને ખબર છે. એનું વિકલન કરીએ તો વેગ મળશે, dy/dt કરશો t ની સાપેક્ષે, મેં ડાયરેક્ટ બોલી જાઉં a cos ωt. આ વેગનું સૂત્ર સમયના પદમાં. ત્યારબાદ વેગનું સૂત્ર સ્થાનાંતરના પદમાં, ± is √a² - x², જ્યાં એ કંપ વિસ્તાર, ઓમેગા કોણીય આવૃત્તિ, x છે સ્થાનાંતર છે. વેગના સૂત્રો મગજમાં ફિટ કરો. બંને બાજુ વર્ગ લીધો મેં, તો વર્ગ લીધો તો v² = ω² × a² - x². ઓકે, એનું મેં સિમ્પ્લિફાઈડ આપ્યું, તો આ મુજબ મેં સિમ્પ્લિફાઈડ લીધું, v² = ω² a² - ω² x². ટૂંકમાં ω² ને મેં અંદર ગુણાવ્યો. ત્યારબાદ મેં સ્ટેપ બનાવ્યું, તો એ સ્ટેપ મને આ મુજબ મળ્યું, x² / a² + v² / a² ω² = 1. મેં એનું સાદુરૂપ આપી અને આ રીતે એક સમીકરણ બનાવવામાં આવ્યું, જેને ઉપવલયનું સમીકરણ કહેવામાં આવે છે. આ સમીકરણ ખાસ દોસ્તો યાદ રાખજો. આનું સાદુરૂપ આપી આ ટર્મ્સ તમે મેળવી શકશો. ઓકે, અચ્છા, તો આ વસ્તુ તમારી પાસે આવી ગઈ સરસ મજાની. ઓકે, તો આટલો જવાબ, ઉપવલયનું સમીકરણ તમારું મગજમાં યાદ રહેવું જોઈએ. આના ઉપરથી વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ તૈયાર કરવામાં આવે તો ઇમ્પોર્ટેન્ટ આલેખ બને છે. જે વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ મેં દોર્યો તો એ ઉપવલય પ્રકારનો રહેશે. આ રીતે ઉપવલય. ઓકે, આ પ્લસ a મહત્તમ કંપ વિસ્તાર, આ બી ઋણ y ડાયરેક્શનમાં કંપ વિસ્તાર. આ નિયત બિંદુ છે. વેગની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? એ ઓમેગા. ઓકે, તો એ બી હું તમને સમજાવી દઉં, ક્યાં મહત્તમ વેલ્યુ હોય એનો ચાર્ટ તમને બતાવી દઉં. નિયત બિંદુ y બરાબર 0. ઓકે, ત્યાં વેગ કેવો હશે? તો y ની જગ્યાએ x, આ તમે y અથવા x ગમે તે લખી શકો. તો મેં y લખ્યું, તો હું વેગનું સૂત્ર બોલું, v = ± ω² - a² - y². y 0 મૂકો તો વેલ્યુ મળશે તમને a ઓમેગા. ટૂંકમાં ચાર્ટ એમ છે, નિયત બિંદુએ વેગ મેક્સિમમ, અહીંથી કણ સ્ટાર્ટ થયો તો એનો વેગ મહત્તમ હશે, ધન એટલે ધન x માં ગયો. ત્યાંથી અંત્ય બિંદુ આવ્યો y = a, તો y ની જગ્યાએ y ને બદલે મેં અહીંયા x લખેલો, તો y ની જગ્યાએ તમે a મૂકો તો ત્યાં વેગ 0 હશે.
નિયત બિંદુએ વેગ 0 હશે ત્યાંથી પલટી મારી ફરીથી આપણો પદાર્થ સરળાવર્ત ગતિ કરી નિયત બિંદુએ આવશે ત્યારે વેગ મેક્સિમમ હશે પણ ડાયરેક્શન ઋણ y ડાયરેક્શનમાં રહેશે અને નિયત બિંદુએ વેગ 0 હોય. આ પાવરફુલ પોઈન્ટ તમારો હોવો જોઈએ. ઓકે, ત્યારબાદ એના સમરીના પોઈન્ટ હું બનાવી લઉં. જો સરળાવર્ત ગતિ કરતો પદાર્થ x1 અને x2 પાસે હોય ત્યારે એની વેલોસિટી x1 પાસે વેગ v1 અને x2 પાસે વેગ v2 હોય તો ડાયરેક્ટ એના સૂત્રો બને છે. તમે એને સિમ્પ્લિફાઈડ કરી શકો. કેવી રીતે? તો કે x1 સ્થાને વેગ v1 છે તો તમારી પાસે વેગ અને સ્થાનાંતરનો રિલેશન છે v1 = omega is under root a square minus x1 square, કારણ કે x1 સ્થાન પાસે વેગ v1 હતો, x2 સ્થાન પાસે વેગ v2 છે. એનું સાદું રૂપ આપી મેં એનો ગરમ મસાલો તૈયાર કરી દીધો. ઓમેગા જોતો હોય તો ઇઝ અંડર રૂટ v1 square minus v2 square upon x2 square minus x1 square. આ ઓમેગા શોધવાનું સૂત્ર છે. એના ઉપરથી તમે આવર્તકાળ મેળવી શકો ઓમેગા બરાબર 2π/t કરીને. સાથે સાથે આ નીટ લેવલે પૂછાયેલો પ્રશ્ન છે. જો તમારે આ કેસમાં કંપવિસ્તાર જોતો હોય તો ઇઝ અંડર રૂટ v1 square x2 square minus v2 square x1 square. જોજો દોસ્તો, v1 square તો x2 આવશે minus v2 square તો x1 આવશે છેદમાં v1 square minus v2 square. તો તમે એનો કંપવિસ્તાર શોધી શકો. તમને વેગ આપી દે, x1 સ્થાન પાસે વેગ આપી દે v1, x2 સ્થાન પાસે વેગ v2 આપી દે, તેમજ બંને સ્થાન આપી દે તો તમે ઓમેગા ભી શોધી શકો, એના ઉપરથી આવર્તકાળ શોધી શકો, ફ્રીક્વન્સી શોધી શકો, કંપવિસ્તાર શોધી શકો. 5 વખત લખી પ્રેક્ટિસ કરો. આ ચાર્ટ ખૂબ અગત્યનો છે, એ ચાર્ટ મુજબ કામ કરી શકાય. ત્યારબાદ પ્રવેગની માહિતી આપી દઉં તો પ્રવેગની માહિતી, પ્રવેગનું સૂત્ર, કારણ કે સ્થાનાંતરનું સૂત્ર y = a sin omega t, એનું વિકલન કરશો વેગ મળશે, એનું વિકલન કરશો પ્રવેગ મળશે. તો પ્રવેગનું ડાયરેક્ટ સૂત્ર મેં લખી નાખ્યું -omega² a sin omega t અને -omega² મેં એમને એમ રાખ્યું a sin omega t, એટલે આપ જાણો છો y કહી શકાય. તો -omega²y. આ પ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં પણ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય, જ્યાં a પ્રવેગ છે, y સ્થાનાંતર છે અને ઓમેગા કોણીય આવૃત્તિ છે. તો આના ઉપરથી પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ નીચે મુજબ તમને પ્રાપ્ત થાય. y0 એટલે નિયત બિંદુએ પ્રવેગ 0 હશે. ત્યારબાદ y બરાબર +a જેટલું ડિસ્ટન્સ કવર કરો તો y બરાબર +a મૂક્યું તો એનો જવાબ મને -omega²a મળશે, જે મેં અહીંયા મૂકેલો છે. ઓકે, તો આના ઉપરથી પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે દોસ્તો, અને y = -a મૂકીશ તો મને જવાબ પ્લસ મળશે. તો મારો જવાબ +omega²a. તો આ થયો પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. એ ઉગમ બિંદુમાંથી પસાર થાય અને આ આલેખ જનરલી IMP માનવામાં આવે. ઓકે, તો આના ઉપરથી તમને ખબર પડી ગઈ કે y 0 હશે મતલબ નિયત બિંદુએ પ્રવેગ 0 હશે, અંત્ય બિંદુએ પ્રવેગ મેક્સિમમ હશે. ઉલટી કી, જ્યાં નિયત બિંદુએ વેગ મેક્સિમમ છે, અંત્ય બિંદુએ વેગ 0 છે, એનાથી ઉલટું અંત્ય બિંદુએ પ્રવેગ કેવો આવશે? મહત્તમ. નિયત બિંદુએ પ્રવેગ 0 રહેશે. ઓકે, તો HSM માટે કણનો પ્રવેગ, સરળ આવર્ત ગતિ કરતા કણનો પ્રવેગ હંમેશા સમતોલન સ્થાનની દિશામાં જ હોય છે. સમતોલન સ્થાન આ છે, તો હંમેશા પ્રવેગ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હશે, મતલબ નિયત બિંદુ તરફ રહેશે. ઓકે, ત્યારબાદ સમરી છે કે સુરેખ HSM એટલે કે y અક્ષ ઉપર કે x અક્ષ ઉપર તમે HSM કરાવતા હોય તો એના પથની લંબાઈ કેટલી થાય? 4a. કેવી રીતે સમજાવી દઉં. ધારો કે આ નિયત બિંદુ છે, ત્યાંથી પદાર્થે સરળ આવર્ત ગતિ કરી, કંપવિસ્તાર જેટલું અંતર કાપ્યું, ફરીથી પાછો નિયત બિંદુ આવ્યો, ફરીથી કંપવિસ્તાર જેટલું અંતર કાપ્યું, ઇધર ચલા ઇધર આયા 2a, ઇધર ચલા a, ફરીથી ઇધર ચલા a, તો ટોટલ અંતર કેટલું થયું? 4a. આ પોઈન્ટ મગજમાં રાખજો. HSM એક પૂર્ણ દોલનમાં, HSM નું એક પૂર્ણ દોલન થાય તો સ્થાનાંતર 0 થશે. એ તો સ્વાભાવિક છે, કારણ કે તમે નિયત બિંદુએ ફરીથી આવ્યા તો ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર કંઈ થતું નથી અને કુલ કાર્ય 0 છે, કારણ કે કાર્ય = બળ ગુણ્યા સ્થાનાંતર, સ્થાનાંતર 0 છે. તો આ પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ હતો. આ વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ ઉપવલય પ્રકારનો છે. ખાસ અગત્યનું, ઉપવલયનું સમીકરણ મગજમાં ટિક આઉટ કરો. ત્યારબાદ x1 અને x2 સ્થાનો પાસે જો વેગ v1 અને v2 હોય તો ઓમેગાનું સૂત્ર ફાસ્ટ બોલો, 2-4 વાર બોલો, સૂત્રની વારંવાર પ્રેક્ટિસ કરો. ઇઝ અંડર રૂટ v1² - v2² upon x2²
માઇનસ x1 સ્ક્વેર અને એના ઉપરથી કંપ વિસ્તાર જોતો હોય જેનું સાદુરૂપ આપી અને તમે આ ગરમ મસાલો બનાવી શકો ઇઝ અંડર રૂટ v1 સ્ક્વેર x2 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર x1 સ્ક્વેર અપોન v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર રહેશે. તો આ એની શોર્ટ સમરી છે. એના ઉપર જોરદાર વિચારો. સમયનો ચાર્ટ આપ્યો તે, વેગનો ચાર્ટ આપ્યો તે, એ સ્વાભાવિકપણે તમને આવડવો જોઈએ. ઓકે, તો એટલી વસ્તુ તમને ક્લિયર કટ હોવી જોઈએ. તો અચ્છા, એ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે કામ કરી શકો. અને છેલ્લો ભાગ હું લઉં છું એમાં ત્રણેય પ્રકારના દોલનોનો. આવો તો પ્રાકૃતિક દોલનો, અવમંદિત દોલનો અને પ્રણોદિત દોલનો. આ ત્રણ પ્રકારના દોલનો છે. વ્યાખ્યાની સમરી શોર્ટ વ્યાખ્યા. પ્રાકૃતિક દોલન કોને કહેવાય? તો કે અવરોધક બળ ગેરહાજર હોવા જોઈએ અને આપણો કણ HSM કરવો જોઈએ. તો કોઈ અવરોધક બળ જ ના હોય તો એ દોલનો કન્ટિન્યુ કર્યા રાખશે. એવા દોલનોને પ્રાકૃતિક દોલનો કરી શકાય. પરંતુ અવરોધક બળ હાજર જ હોય દોસ્તો, આપને બી ખબર છે, તો અમુક સમય પછી એના દોલનો ધીમા પડે. ત્યારબાદ અવમંદિત દોલનો, જેની વ્યાખ્યાના શરત એ છે કે અવરોધક બળની હાજરી હોય. અવરોધક બળ હાજર રહેશે એટલે આપણો જે સરળ આવર્ત ગતિ કરતો હશે પદાર્થ, એનો કંપ વિસ્તાર ક્રમશઃ ધીમે ધીમે ઘટશે. અને પ્રણોદિત દોલનો અથવા એને બળ પ્રેરિત દોલનો બીજું નામ આપી શકાય. એ દોલનો ક્યારે બને? તો કે તમારે આંતરે બળ આપવું પડે. જેમ કે ઘોડિયામાં હિચકતું બાળક, આપણે કેમ આંતરે એને થોડો ફોર્સિસ આપીએ, થોડો ધક્કો આપીએ. કોણીએ? ઘોડિયાને, જેથી કરીને એના દોલનો કન્ટિન્યુ જળવાઈ રહે. તો બાહ્ય આવર્તક બળની હાજરીમાં એ અચળ કંપ વિસ્તારથી દોલનો કરે તો એને પ્રણોદિત દોલનો કહી શકાય. આ એનો ગરમ મસાલો છે, વ્યાખ્યાની સમરી. ઓકે, ત્યારબાદ કંપ વિસ્તાર. જો પ્રાકૃતિક દોલનોમાં અવરોધક બળ ગેરહાજર હોવાથી એનો કંપ વિસ્તાર અચળ જ રહેશે, ક્યારેય કંપ વિસ્તાર નાશ નહીં થાય. અવમંદિત દોલનોનો કંપ વિસ્તાર સમય સાથે ચરઘાતાંકીય રીતે ઘટશે. કઈ રીતે ઘટશે, કેવું સૂત્ર આવશે, આગળ ચર્ચા કરીશું. અવમંદિત દોલનો ઇઝ મોસ્ટ IMP, કારણ કે એનો કંપ વિસ્તાર સમય સાથે ચરઘાતાંકીય રીતે ઘટે છે. અને પ્રણોદિત દોલનોમાં તો તમે સતત બાહ્ય આવર્તક બળ આપ્યા રાખો છો એટલે એનો કંપ વિસ્તાર અચળ રહેશે. તો પ્રણોદિત દોલનોમાં કંપ વિસ્તાર અચળ, પ્રાકૃતિક દોલનોમાં અચળ. મેઇન દાખલાઓ તમને જે ઇમ્પોર્ટેન્ટ છે અવમંદિત દોલનો છે. હવે બળની વાત કરી લઈએ તો બળ F = કહેવાય, સ્પ્રિંગમાં લાગતું પુનઃસ્થાપક બળ. અવમંદિત દોલનોમાં શું? તો કે અવરોધક બળ હોવાથી આપણા દોલનો સતત ધીમા પડશે. એના માટે બળનું સૂત્ર છે F = કહેવાય તો ખરું, -bv. v એટલે વેગ અને b નું નામ આપણે આગળ આપશું અવમંદન અચળાંક અથવા તો અવરોધક ગુણાંક. b ને શું કહેવાય મિત્રો? અવરોધક ગુણાંક. આ કયું બળ છે? અવરોધક બળ છે, કારણ કે અવમંદિત દોલનોમાં અવરોધક બળ હશે અને અવરોધક બળ એ વેગના સમપ્રમાણમાં અને વેગની વિરુદ્ધ દિશામાં હશે. તો એના ઉપર નેટ ફોર્સ લાગશે, માઇનસ કહેવાય, -bv. ઓકે, ત્યારબાદ પ્રણોદિત દોલનોમાં બળનું સૂત્ર માઇનસ કહેવાય, પુનઃસ્થાપક બળ, ત્યારબાદ અવરોધક બળ -bv. અને આપણે આ દોલનોમાં બાહ્ય આવર્તક બળ આપવું પડશે +F0 sin ωt. તો પુનઃસ્થાપક બળ, અવરોધક બળ, બાહ્ય આવર્તક બળ. ઓકે, ત્યારબાદ વિકલ સમીકરણ છે સરળ આવર્ત ગતિ. આ મેઇન પ્રાકૃતિક દોલનો માટે સરળ આવર્ત ગતિનું સમીકરણ d2y/dt2 + ω2y = 0. ઓકે, આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે HSM નું. અવમંદિત દોલિત ગતિ હશે તો એનું વિકલ સમીકરણ d2y/dt2 + bm dy/dt + ω02 અથવા ω2 ભી લખી શકો, ω02y = 0. ઓકે, આ ટર્મ્સ વચ્ચે આવી ગયું. આમાં શું હતું? d2y/dt2 + ω2y = 0. ઇધર પ્રણોદિત દોલનો માટે વિકલ સમીકરણ d2y/dt2 + bm dy/dt + ω02y = f0/m sin ωt. આ છે પ્રણોદિત દોલનોનું વિકલ સમીકરણ. ઓકે, આ વિકલ સમીકરણ પરથી પણ તમે ઓળખી શકો કયા પ્રકારના દોલનો થઈ રહ્યા છે. ત્યારબાદ કંપ વિસ્તારની વાત. તો કંપ વિસ્તાર આમાં એ અચળ જ રહેશે, ઉપર આપણે જોયું હતું. આનો કંપ વિસ્તાર વેરી ઇમ્પોર્ટન્ટ, ADX = AE−BT/2m. દોસ્તો 5 વખત આને લખજો, બાકી વિકલ સમીકરણ યાદ ન રહે તો ચાલે. કંપ વિસ્તાર ADX = AE−BT/2m, જ્યાં A એનો મૂળ કંપ વિસ્તાર છે, પ્રારંભિક કંપ વિસ્તાર છે.
e⁻² એટલે આ ચર ઘાતાંકીય એક્સપોનેન્શિયલ ટર્મ છે. સમય સાથે ચર ઘાતાંકીય નિયમ મુજબ અવમંદિત દોલનોનો કંપવિસ્તાર ઘટી રહ્યો છે. e⁻bt/2m પરિચય આપી દઉં. b અવરોધક ગુણાંક અથવા અવમંદન અચળાંક, t ટાઈમ છે, m એ કણનું દળ હશે. આમાં કંપવિસ્તાર થોડોક મોટો છે, જટિલ છે, યાદ રહેતો વેલ ડન. ADX F0 ના છેદમાં બ્રેકેટની અંદર m² કૌંસમાં ω02 - ω² નો સ્ક્વેર પ્લસ b² ω² નો સ્ક્વેર આ પ્રણોદિત દોલનોનો કંપવિસ્તાર છે. ઓકે, ત્યારબાદ એનો ઉકેલ વિકલ સમીકરણ છે. એનો ઉકેલ આનું y a sin ωt+5, આનો y કંપવિસ્તાર કેટલો હતો ADX કારણ કે t એટલા માટે લખ્યું કે સમય સાથે ડિક્રીઝ થાય, sin ωt+5 અને ઇધર y ADX sin ωt+5. ઓકે, આ એના ઉકેલો છે. કોણીય આવૃત્તિ, આની કોણીય આવૃત્તિ √k/m પ્રાકૃતિક દોલનોની. અવમંદિત દોલનોની કોણીય આવૃત્તિ બેસ્ટ IMP વર્ગમૂળમાં k/m - b/2m નો સ્ક્વેર અને પ્રણોદિત દોલનો માટેની કોણીય આવૃત્તિ ω_DEX ω02 - ω² છે. ઓકે, તો અહીંયા તમે sin ω_DEX તરીકે વિચારી શકો. તો ω_DEX ત્રણેયની કોણીય આવૃત્તિ અગત્યની, જેમાં અવમંદિત દોલિત ગતિની કોણીય આવૃત્તિ બધા મિત્રોએ 5 વાર લખવી, એનો કંપવિસ્તાર 5 વખત લખવો, જે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ શબ્દ આવે છે અનુનાદ, અને આના મેં આલેખ પીડીએફમાં મોકલી દીધેલા છે. તો ત્રણેયના આલેખો ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. એ આલેખ તમે એક વખત પીડીએફમાંથી જોઈ અને એને સમરી માઇન્ડ મેપમાં ગોઠવી શકો. ઓકે, અનુનાદનો કેસ શું? તો કે અવમંદનના નાના મૂલ્ય માટે, અવમંદનનું નાનું મૂલ્ય એટલે b એટલે અવમંદન અચળાંક, એના નાના મૂલ્ય માટે જ્યારે પ્રણોદિત દોલનોની આવૃત્તિ ω(d) લખેલું છે અને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ ω લગભગ સમાન બને, એ બંને સમાન થાય ત્યારે કંપવિસ્તારનું મૂલ્ય ખૂબ જ મોટું બને છે. કેવી રીતે હું સમજાવી દઉં, જોઈ લો. આ છે તમારું પ્રણોદિત દોલનો દોસ્તો. ઓકે, એના કંપવિસ્તારમાં આવી ગયો. હવે આ બંને કોણીય આવૃત્તિ જ્યારે ઇક્વલ થાય એટલે આના જેટલી આ થઈ જાય તો તમે કહી શકો કે આ પદ 0 થયું, એટલું આ 0 થયું. અને b પણ ખૂબ નાનો હોય તો છેદ નાનો થઈ ગયો દોસ્તો. છેદ નાનો થયો તો કંપવિસ્તાર મહત્તમ થયો, અને બીજું કશું નથી. જો કંપવિસ્તાર મહત્તમ મૂલ્ય ધારણ કરે દોસ્તો ત્યારે જ અનુનાદ બને. એટલે કંપવિસ્તારનું મૂલ્ય ખૂબ મોટું બનવું એ જ અનુનાદની આવશ્યક શરત છે. ઓકે, તો પ્રાકૃતિક આવૃત્તિના મૂલ્ય પાસે કંપવિસ્તારમાં થતો વધારો અથવા તો કંપવિસ્તારની મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે. અનુનાદ સમયે આ બંને ઇક્વલ થઈ જતી હોય છે. ઓકે, ω0 ને આપણે શું કીધું હતું? પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, અને ω એ આપણે પ્રણોદિત દોલનોની કોણીય આવૃત્તિ લઈએ અને એ બંને ઇક્વલ થાય, b નાનો હોય. જો હું b 0 લઈ લઉં, ધારો કે b એટલે અવરોધક બળ હું લઉં જ નહીં. ઓકે, તો b તો 0 થઈ ગયો દોસ્તો, તો આ પદ તો 0 થઈ ગયું. હવે આનો તફાવત જેમ ઘટતો જશે એમ પદ નાનું થશે, કંપવિસ્તાર મહત્તમ બનશે. ઓકે, તો અનુનાદ વખતે વેરી IMP સ્ટોરી. અનુનાદ થાય ત્યારે કંપવિસ્તાર કેટલો હોય તો એ દોસ્તો રિઝલ્ટ b a F0/b ω. કઈ રીતે આવ્યું સમજાવી દો. અનુનાદ થાય તો એટલો ભાગ 0 થઈ ગયો દોસ્તો, એટલો ભાગ 0 થઈ ગયો વાલા દોસ્તો. b ને મેં 0 નથી કર્યો, બરોબર, તો એટલો ભાગ મારી પાસે બચ્યો. ઓકે, તો ADX F0 ના છેદમાં આપણી પાસે જવાબ રહેશે b ω. ટૂંકમાં આ આપણી પાસે કંપવિસ્તાર આવશે F0/b ω. ક્યારે? અનુનાદ થાય ત્યારે. તો અનુનાદ થાય ત્યારે કંપવિસ્તાર F0/b ω એ તમે સમજી શકો ઉપરની વેલ્યુ પુટ કરવાથી. તો આ મેં ચાર્ટ સ્વરૂપે સમજાવ્યું મિત્રો. મેઇન વસ્તુ હજી કહી દઉં, કયો પોઈન્ટ અગત્યનો છે. અવમંદિત દોલનો મસ્ત તમે તૈયાર કરી લો. કયા પોઈન્ટ? બધા પોઈન્ટ ગોખવાના નથી. એક અવમંદિત દોલનોનો કંપવિસ્તાર 5 વાર લખો, એની કોણીય આવૃત્તિ 5 વાર લખો, વેલ્ડન રીતે એને તૈયાર કરો, એ ખૂબ અગત્યના છે. આના દાખલાની પ્રેક્ટિસ આપણે કરવી જરૂરી છે. તો આ થયું અવમંદિત દોલનો, પ્રાકૃતિક દોલનો અને પ્રણોદિત દોલનો. અનુનાદ વખતે કંપવિસ્તાર કેટલો થશે કોઈ પૂછે તો F0/b ω.
જ્યાં બી ને શું કહેવાય? અવમંદન અચળાંક, અવરોધક ગુણાંક. ઓકે, તો આ થઈ ઓસિલેશન્સની બધી સ્ટોરી કમ્પ્લીટ. ઓકે, આલેખ મેં આપેલા છે દોસ્તો, એની PDF મેં બનાવેલી, એ બધાને મેં મોકલેલી. ત્યારબાદ મેં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, એની મેં PDF બનાવી. એ સિમ્પલ હે, એટલે મેં એનો વિડીયો લેક્ચર બનાવેલો નથી. હવે હું જે આગળ વિડીયો લેક્ચર બનાવીશ એ વેવ્સ, તરંગોની હું વાત કરીશ. તો તરંગોની આ રીતે શોર્ટ સમરીથી તમે તરંગોના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને સમજી શકશો. ઓકે, ટેક કેર, થેન્ક યુ.